વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય ગણિત. આજે આપણે જોશું પ્રકરણ 9 નો મહત્વનો દાખલો. તો ચાલો શરૂ કરીએ. દાખલાની રકમ છે ટાવરના પાયાથી 60 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30 અંશ છે. તો ટાવરની ઊંચાઈ શોધો. આ દાખલો જુલાઈ 2022માં બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો હવે આપણે જવાબ જોઈએ. તો સૌથી પહેલા તો આપણે ત્રિકોણ એબીસી દોરી લઈએ. હવે આપણે કીધેલું શું છે કે ટાવરના પાયાથી 60 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી. તો 60 મીટર દૂરી છે ક્યાંથી? ટાવરના પાયાથી. ટાવર આપણું એ બી છે, તો બી થી સી નું અંતર આપણે આપેલું છે રકમમાં 60, તો એ લખી લઈએ 60 મીટર. પછી શું કીધેલું છે કે ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30 અંશ છે. આનો અર્થ એમ થાય કે આપણે સી ખૂણાનો માપ 30 અંશ આપેલો છે, તો આપણે તે પણ લખી લઈએ. એટલે આપણો સી થયો 30 અંશ. હવે આપણે શોધવાનું શું છે? ટાવરની ઊંચાઈ શોધવાની છે. ટાવરની ઊંચાઈ કઈ છે? એ બી છે. તો સૌથી પહેલા તો લખવાનું ટાવરની ઊંચાઈ બરાબર એ બી. હવે આપણી પાસે સીબી કે બીસી 60 મીટર છે, તો તે પણ લખી લઈએ. સીબી બરાબર 60 મીટર. અને આપણી પાસે ખૂણો સી છે એ 30 અંશનો છે, તો તે પણ લખી લઈએ. ખૂણો એસીબી બરાબર 30 અંશ. હવે આપણે શોધવાનો છે એબી. હવે આપણો થીટા સી છે, તો એબી એ થીટા સી ની સામેની બાજુ છે, તો આપણે સામેની બાજુ શોધવાની છે. અને આપણી પાસે સીબી એટલે કે પાસેની બાજુ આપેલી છે, તો સૌથી પહેલા તો લખવાનું સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ કઈ થઈ? એબી થઈ, અને પાસેની બાજુ થઈ સીબી. સામેની બાજુ છેદમાં પાસેની બાજુ કોનું સૂત્ર છે? tan નું સૂત્ર છે. અને આપણી પાસે થીટા છે 30, તો લખી લેવાનું બરાબર tan 30. હવે આપણી પાસે શું છે? સીબી છે, અને tan 30 નો ગુણોત્તર શું થાય? 1/3. તો આપણે તે કિંમત મૂકીએ, તો આપણું આગળનું પદ થશે સામેની બાજુ એબી છેદમાં 60 બરાબર 1/3. હવે 60 છેદમાં છે એટલે ભાગાકારમાં છે, બરાબરની બીજી સાઈડ જાતા તે ગુણાકારમાં થઈ જશે, તો તે અંશમાં થઈ જશે 60 અને છેદમાં વર્ગમૂળમાં 3 એમના એમ. તો આપણું આગળનું પદ થશે સામેની બાજુ એબી બરાબર 60 છેદમાં વર્ગમૂળમાં 3. અહીં સુધી દાખલો આવી ગયો. હવે આપણે જાણીએ છીએ જવાબમાં ક્યારે પણ છેદમાં વર્ગમૂળ વાળી સંખ્યા ન રહેવી જોઈએ. તો હવે આપણે છેદમાં વર્ગમૂળ 3 ની ટોપલી ઉડાડવા માટે શું કરી શકીએ? વર્ગમૂળ 3 વડે ગુણવું પડે. જો આપણે છેદને વર્ગમૂળ 3 વડે ગુણીએ તો અંશને પણ ગુણવું પડે. તો આપણે ગુણી લઈએ, ગુણ્યા વર્ગમૂળ 3, અને છેદમાં પણ ગુણ્યા વર્ગમૂળ 3. હવે અંશમાં તો શું થશે? 60 વર્ગમૂળમાં 3 થઈ જશે, અને છેદમાં વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 કરીએ તો ખાલી વર્ગમૂળની ટોપલી ઉડી જાય અને 3 એકલો રહી જાય. તો આપણું આગળનું પદ થશે સામેની બાજુ એબી બરાબર 60 વર્ગમૂળમાં 3 છેદમાં 3. હવે કઈ ઉડે છે? 60 ઉડે છે. 3 ગુણ્યા 20 કરીએ તો આપણે મળે છે 60, તો અંશમાં રહી જશે 20 વર્ગમૂળમાં 3. તો આપણી સામેની બાજુ એટલે કે એબી થશે 20 વર્ગમૂળમાં 3. તો લખી લઈએ સામેની બાજુ એબી બરાબર 20 વર્ગમૂળમાં 3 મીટર. મીટર લખવાનું ભૂલાય નહીં, તો જ આપણે પૂરા માર્ક મળે. આજનો દાખલો અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. જો તમને દાખલો સમજાઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરજો, અને આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો.